वर्णिवेश रमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परं ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय, श्री ठाकुर जी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 64। भगवान श्री हरि सारंगपुर में रंगोत्सव कर्यो। भक्तों ने भींजव्या भक्ति भाव थी। भगवान पण भींजाया અને ભગવાનના ભક્તોએ ભગવાન પાસે વરદાન માગ્યું। ભગવાન આ માગવાનું મહારાજે કીધું તો કેવા ભગવા માગ્યા એની કથા અદ્ભુત છે, જીવનમાં બહુ જ ઉપયોગી છે। महाबलिष्ठ प्रभु तव माया, जी भव ब्रह्मादिक भुलाया। सो माया हमको न भुलावे, मानुष भाव तुम में नहीं आवे। नाथ सबही तव लीला जेही, गणिये हमें अलौकिक येही। जो होवे सत्संगी तुम के, इन अवगुण न बसे उरहम के। इन अवगुण न बसे उरहम के। महाबलिष्ठ प्रभु तव माया। सर्प छे ने नागण होय ने ई ईंडा मूके, हजारों ईंडा मूके, फरती कोई कुंडाळू करे, पछी पोतानुं, पछी पोतानी फेण होय ने एनाथी ईंडा फोड़े, एमांथी कणा निकळे, बच्चा निकळे। ई कणो जेवो ईंडामांथी निकळे अने जो ई एटलामां ने एटलामां कुंडाळामां फर्या करे ने तो एनी मां एने मारी नाखे, खाई जाय। अने जेवुं ईंडुं फूटे अने एमांथी छलांग मारीने कुंडाळानी बहार जईने पड़े तो ए मणिधर थई जाय। मणिधर एम थाय। स्वाति नक्षत्र होय ने त्यारे वरसाद वरसतो होय। ए वरसादना बूंद ज्यारे पड़ता होय त्यारे सागरनी अंदर जे माछलीओ होय ए आम 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 छलांग मारी अने अधर नीचे पड़ता पहला जो पोताना मोढामां ए स्वाति नक्षत्रनो वरसादना बिंदु पोताना मोढामां झीली ले तो एमांथी 1.25 लाखनुं मोती पाके। पड़ी जाए एना फटाक्या थाय।
થાય એમાંથી, પણ એ ફટાય ક્યાં થાય. મોર હોય ને કડા પૂરે, એનો ઋતુકાળ આવે ને ત્યારે મોરલો કડા પૂરે. હા, અને નાચવા લાગે. મેઘગર્જના થાય, વર્ષા ઋતુનો પ્રારંભ થાય, વીજળી ચમકતી હોય, વાદળા ચડે, વરસાદનો આમ 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 કહેવાય ને કે આમ વાતાવરણ બંધાય એટલે મોરલા ગહેકવા માંડે, કડા પૂરી નાચવા માંડે, અને હરખમાં હરખમાં એની આંખમાંથી આંસુ પડે, અને એ આંસુ આજુબાજુમાં ઢેલ ફરતી હોય, એની નજીકમાં આજુબાજુમાં જ હોય. એ આંસુના બિંદુ ઢેલ પોતાની ચાંચમાં એમને અધર જો ઝીલી લે અને એનો ગર્ભ રહે, એમાંથી મોરલો જન્મે. નીચે પડી ગયા પછી લે તો એમાંથી પીછા વગરના ઢેલડા થાય. એમાં માયાનું કુંડાળું છે. આ જગત છે ને એ માયાનું કુંડાળું છે. ભગવાને જ એને કરી આપ્યું છે. માયા અનાદિની છે, અંધકાર રૂપ છે, અજ્ઞાન છે. માયા છે ને લાગે ક્ષણિક સુખ, પણ મહા દુઃખને દેનારી છે. એની માયાના પંજામાં જો ફસાયો, સાચું એ ખોટું લાગે અને ખોટું એ સાચું લાગે, એના માયા. ભ્રમ જેને કહેવાય, ભ્રમ. દોરડું આમ દૂર પડ્યું છે અને આપણને લાગે સર્પ પડ્યો છે, એ માયા. અને ખરેખર સર્પ પડ્યો હોય અને એમ લાગે કે એ તો દોરડું છે, એ માયા. જગત ખોટું છે એને સાચું માને, ભગવાન સત્ય છે એને ખોટા માને, એના માયા. ત્રિગુણાત્મિકા છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણમાં એ માયા છે. સત્વગુણમાં માયા પણ અંતે તો દુઃખ જ દે છે, સુખ તો નથી દેતી. પીડા, આધિ, વ્યાધિ, ઉપાધિ, આ જે કાંઈ થાય છે એ બધું માયાને લઈને થાય છે. એટલે કે છે મહાબલિષ્ઠ પ્રભુ તવ માયા. આપણે એમ થાય ભગવાન કરતાંય મોટી છે માયા, ભગવાન કરતાંય બળવાની છે. મહાબલિષ્ઠ એવું કીધું. અને એ ભગવાનના ભક્તો કે છે, અનુભવ સિદ્ધ કે છે, જેવા તેવા કોઈ નથી કહેતા કે માયા મહાબળશાળી છે, ભલભલાને આંટીમાં લઈ લે. કેવી છે ખાલી દંત કથા કહું તમને. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી એટલે માયાનું સ્વરૂપ એમ કે છે, કારણ કે એ ભગવાનની તો દાસી જ છે, ભગવાનની સેવામાં છે. ભગવાન જેમ ઓર્ડર કરે, આજ્ઞા કરે એ પ્રમાણે કરે છે. ભગવાન જેટલું એનું ચાલવા દેશે એટલું ચાલે છે, અને ભગવાન ચાલવા જ દેશે. મારું તમારું ચાલવા દે તો માયાનું ન ચાલવા દે ભાઈ. હે ભાઈ? પછી એમ કે ભગવાન માયાનું હું કામ ચાલવા દેતા છે? લે તો એ ભગવાન તારા ઓર્ડરમાં રહે. ભગવાન તો સ્વતંત્ર છે, રચે છે એ જ. અહો પ્રભુ અચરજ માયા તુમારી. કોની? અંતે માયા કોની? લ્યો સીધી વાત છે. ભગવાન એને પછી એમ કે ભગવાને આવું કેમ કર્યું? એ ભાઈ સ્વતંત્ર છે. ધણીનો કોણ ધણી? માલિકનો કોણ માલિક? હે ભાઈ? એમ કહેવાય એને કે તમે આવી માયા હું કામ રચી? રચી છે જ ક્યાં? છે જ પહેલેથી અનાદિની. એ તો ભગવાન એને સોંપે છે. જેમ કૃષ્ણ ભગવાનને ધરતી ઉપર આવવું હતું ત્યારે સૌથી પહેલા માયાને કીધું કે તું જા દેવકીના ઉદરમાં. લ્યો, અને ત્યાંથી શેષને કીધું કે ત્યાંથી એના ગર્ભમાંથી સંકર્ષણ કરી અને તું યશોદાના ગર્ભમાં માયાને મૂકજે અને તું રોહિણીને ત્યાં જન્મજે. લ્યો, આ કોની માયા બધી? લ્યો, માયા કરે જ છે એવું, અને એ ભગવાનની આજ્ઞાથી કરે છે. વાત તો સત્ય છે, મહાબલશાળી માયા છે. લ્યો, એક દંત કથા તમને કહેતો હતો ને. ભગવાન વિષ્ણુ અને માયા બંને જણા બેઠા હતા. એટલે તરત માયાએ પૂછ્યું કે પ્રભુ
આ જગતમાં તમારા ભગત જાજા કે મારા? ભગવાન કે મારા જ. તમારા છે ના? તો કે જોવું છે કે જોઈએ. તો પહેલો ચાન્સ તમને આપ્યો, બસ તમે જાઓ, તમારે તમારી રીતે શક્તિ ઐશ્વર્ય પ્રતાપ વાપરવું હોય વાપરી લ્યો. હા 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 હા. પ્રભુ કે કઈ વાંધો નહીં, પછી હું આવીશ. તમને તો બધું ખ્યાલ જ હોય, પણ દુનિયાને બતાવવા માટે આ એક એક્ઝામ્પલ. ભગવાન આવ્યા, એક ભૂદેવનું રૂપ ધારણ કર્યું, રૂપના અંબાર, અને વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ કથાકાર વક્તા, એવી રસાળ શૈલી ગામની ભાગોળમાં આવ્યા. બધા લોકો એને રાખ્યા. પછી ભગવાને કીધું કે ભાઈ હું ભૂદેવ છું, બ્રાહ્મણ છું, કથાકાર છું. આ બધા ગામના ભક્તો એગ્રી થાય તો આપણે કથા એક કરવી છે. હા હા હા, કે આ તો બધું ધર્મ પ્રેમી કે એમ તો મારા ભગત જ હોય ને. ભગવાનને થયું હવે વાંધો નહીં. ભાગવતની કથા ચાલુ કરી, સેજ વોલ્યુમ ઓછું કરજો, સેજ જ અમથું. અને ભગવાનની વાણી કેવી હોય, તમે મીઠું બોલીને મન લીધું રે, કે મીઠડા બોલા, મીઠું મીઠું બોલે. એવા દ્રષ્ટાંતો આપે, એવી રસાળ શૈલીમાં સંગીત સાથે કથા કરે. આખું ગામ ઉમટ્યો. કોઈ ગામમાં હોપો પડી ગયો, મંડપ ચિકાર, આજુબાજુના ગામડાના મીંડા આવવા. અને આમ જો આમ એવી કથા કરે. ભગવાન થયું હવે આમાં કાંઈ માયાની ચાંચ ખૂતે. એક દી, 2 દિન, 3 દી થયા એટલે એક ભિખારણ, ભિક્ષુકનો રૂ, કપડા બેહાલ અને દુબળી પાતળી એવી ભિખારણ એક શેઠને ઘેરે આવી. શેઠ તો વયા ગયા હતા. શેઠે કીધું કે જો 8:30નો ટાઈમ છે, હવે હું જાઉં છું. અને શેઠાણીને કે હાલ તું જલ્દી, આગે પણ મારાથી અવાય નહીં, કેમ ઘરનું કામ છે. અરે કામ જલ્દી પરવાર, તને ખબર નથી પેલા ભૂદેવ આપણી કેવી કથા કરે છે, તારા ભાગમાં કથા વહી જાય, આ તો બહુ મોટું નુકસાન કહેવાય. માટે હા હું આવું છું, થોડા વાસણ બાકી છે, ઉઠકીને તરત જ આવું છું, તમે પોગો જાઓ, તમારે કથા નથી જવા દેવી, આવો લાભ જવા ન દેવાય. શેઠ વયા ગયા, શેઠાણી ઘરમાં, અને આ ભિખારણ આવી. ભિક્ષામ દે. પેલી કે ભાગણી અત્યારે ક્યાં ટાઈમ મળ્યો, અડધો કલાક વહેલું ન અવાય, આ કથાનો ટાઈમ થયો છે, મારે જવું છે, અત્યારે કાંઈ ભિક્ષા નહીં. અરે પણ કે તમને પેલા ભૂદેવ કે આ કથા કરે છે? હા કે. તો કે એ કંઈ કથામાં એવું કહેતા નથી કે અતિથિ આવે, ભિક્ષુક આવે તો એને અન્ન દેવું, ખવડાવવું, ભૂખ્યાને આપવું, એવું કંઈ કથામાં ઉપદેશ આવતો નથી કે? આવે છે ને કે? તો તમારા ભૂદેવે ના પાડી છે નહીં આપવાનું? તો કે ના, એવું કાંઈ કીધું નથી, તો સારું જ શીખવાડે છે. તો પછી ભિક્ષા દેતી જાને, તને કેટલું પુણ્ય મળશે અને કેટલા આશીર્વાદ મળશે, તારી ઈચ્છા બધી પૂરી થાય. તો કાંઈ છે, થોડી ખીચડી જે હોય તે લઈને. તો ખીચડી છે પણ વાસણ તારી પાસે નથી, કાંઈ નહીં કે એક 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 ઠીકરાનું કાંઈ વાસણ તારી પાસે નથી, ઠીકરાનું મારી પાસે કાંઈ નથી, હું તો ભિખારણ છું, તો તારી પાસે કંઈક માટીનું વાસણ હોય તો એ દે, એમાં ખાઈને પછી આપી દઈશ પાછું. તો એક કંઈક માટીનું કુડલું હોય છે, એમાં નાખી ખીચડી, લે ખાઈ લે, મોડું ન કરતી જલ્દી નીકળી જતું. અને આમ જ્યાં ભિખારણે હાથમાં વાસણ લીધું, અડ્યા, અને આખું માટીનું હોનાનું થઈ ગયું. ખીચડી તો ખાધી, પણ પેલી શેઠાણીની આંખો પોળી થઈ ગઈ. આ શું છે કે? એ કે હા, મારું નિયમ છે કે હું જેને ત્યાં ભિક્ષા લઉં એને હું એમનેમ ન જાઉં, એને હું એનું વાસણ હોનાનું કરીને આપીને પછી જાઉં. હોનાનું? તો કે હા, એવું નહીં, કોઈને જો વધારે લાલચ કે ઈચ્છા હોય તો હું તો એના ઘરના બધાય વાસણ હોનાના કરી દઉં, મારે એવું કાંઈ નહીં. અરે આવો 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 કે ખાટલો ઢાળ્યો ને ક્યારે ગોદડું પથરાઈ ગયું કાંઈ ખબર ન પડી, બેહાડ દીધા હાથ પકડીને, મેહો બેહો પગ ધોયાને આરતી હોય કરી નાખી. આ તો સાક્ષાત લક્ષ્મી હતું. કોણ? દેવી સાક્ષાત પધાર્યા અમારે ઘેર. ત્યાં તો ભાઈ ઉભા રહો, હું શેઠને બોલાવી લાવું. પણ એ તો કથામાં ગયા, એને ડિસ્ટર્બ નહીં થાય. અરે મૂવી કથા એ નહીં તો બીજે દીજી આવશું, પણ આજે થોડો આ લાભ જવા દેવાય. અરે શેઠ પાસે ગયા અને પછી શેઠાણીને કીધું, શેઠે તું કેમ મોડી પડી, હજી આવી નહોતી આટલી વાર? અરે એ વાત પછી બતાવ કે
શું છે પણ વાત શું છે? અરે તમે ઊભા થાવ, કથા તો કથા જાય છે મારી, પણ કથા કાલ બીજી આવશે, તમે અત્યારે પેલી જાય છે. નહીં તો શેઠને પરાણે ઊભા કર્યા ને ઘેરે લઈ આવ્યા. જો આ કોણ કે? આને અહીં ક્યાં કાઢ બારી કે? ના કે આ જો આ વાસણ જોવો કે હોનાનું, આ બીજા વાસણ તાવેથાન શમશાન હાણસીન જે હતું બધું હોનાનું કરી દીધું. અને કે જો મારે તો એવું કાંઈ નહીં, આડોશી પાડોશીને લાભ જોતો હોય તો આપણે કાંઈ એમ, આપણે તો પરોપકાર કરીએ છીએ, લોકોના દુઃખ દૂર કરીએ છીએ, મારે કાંઈક બીજો સ્વાર્થ નથી. હવે એટલો વિચારે આ લોકો ન આવ્યો કે આ હોનાના વાસણ કરી દે, એ ભીખ માગવા ખીચડી માટે હુકામ ફરે. સમજાય છે? આ જાદુ વિદ્યા કરીને 100-200 રૂપિયાની ટિકિટો કરે અને કોકની કારો ત્યાંથી ઉપાડી પાર્કિંગમાંથી સ્ટેજ ઉપર લાવે અને આમ એની થેલીમાંથી કાગળમાંથી રૂપિયા કરીને ખેરે. ઈવડો એ પછી 100-200ની ટિકિટ ઉકરવા રાખે. છાયપા ન કરે. મોહ છે, આ આના માયા છે. પછી તો ધીરે ધીરે 1, 2, 3 એમ કરીને આખું મંડપ બધો શેઠને ઘેરે ને ઘેરે ઘેર માતાજીની પધરામણી થઈ ગઈ. બધા એના હોનાના વાસણ કર્યા. પેલા તો કે આ બધા ગયા ક્યાં? એકલા. તારે બધા પછી ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આપણે અહીંયા માતાજીને રોજ રે એવું મંદિર કરવું છે. શિખરવાળું, હોનાના શિખરવાળું. આપણા હોનાના વાસણ કરે તો આપણે તો મંદિર જેવું તેવું તો ન કરાય ને, કારણ કે માતાજી વહી જાય નહીતર. હોનાના શિખરવાળું તમારું મંદિર કરીએ, તમે કહો એ આપીએ, પણ હવે તમે રોજ અહીં માટે રહ્યો, અહીં અમારા ગામમાં રહ્યો, અમારે તમને ક્યાંય જવા નથી દે, 3 ટાઈમ તમારી સેવા કરશું, તમે અમારી મનોકામના પૂરી કરો. હા. અને પછી એમ કહેવાય, સાંભળજો, આ માતાજી બોલ્યા ઈ કે પણ મારે પેલા ભૂદેવને વેર, ઈ જ્યાં હોય ત્યાં હું નહીં ને હું હોઉં ત્યાં ઈ નહીં. એને રાખવા હોય તો હું વહી જાઉં અને મને રાખ્યું હોય તો એને કાઢો. અરે એમાં હું મોટી વાત છે, અમને લાવ્યા જ અમે, કાઢીએ અમે જ ને. એમ નહીં, પણ એને જો ફરી વાર આ બાજુ આવે જ નહીં ને આ ગામ સામે એનું ડોકાય જ નહીં, એવું કરી દો. અરે એવું કરી દઈએ, કોઈ દી ફરકે નહીં. અને પછી તો ભૂદેવને પકડ્યા અને ગધેડું મંગાવ્યું, માથે મુંડન કર્યું, ચૂનો ચોપડો, ખાડાનો હારે પહેરાવ્યો, રીંગણાનો હારે પહેરાવ્યો અને હુલાડીઓ બોલાવતા આખા ગામમાં ભાઈ વરઘોડો કાઢ્યો અને ભાઈ મૂકે એવા ગામની સીમાડે. ખબરદાર, અમારા ગામમાં જે એક દિવસ કથામાં હકડે ટટ ભીડ થતી હતી અને આમ ફૂલ જરે હોય એવી વાણી મોતી ને આમ તમે જો તો આમ ઓહો મીઠી. હવે એને શું કર્યું? મૂકી આવ્યા એક તળાવનો કાંઠો અને ત્યાં ભગવાન મોઢું વાં વિલું કરી નીચું પાડીને બેઠા. બરાબર, આ નક્કીઓના કામ હોવા જોઈએ. અને પછી આ બાજુ બધી દેવી એને ફરતા વીટાઈ ગયા બધા કે માતાજી હવે આમ તમે રાજી ગયા? હું બહુ રાજી, લો હું થોડુંક બાથરૂમ પાણી જઈ આવું. હા, હું કોકની દાસી છું ને. હા, અને પછી માતાજી ત્યાંથી અદ્રશ્ય થયા. જેવા અદ્રશ્ય થયા, જે હોનાના વાસણ હતા એ બધા ઠીકરાના થઈ ગયા. હતું ને એવું નવું, પછી કથાઈ ગઈને આવી ગયા. અન્નમ માયા ડહડીને બધું ઉહડીને ઉયું જાય. આજ હમણાં એક છોકરો હમણાં નતો, અહીં કથા ચાલુ થઈ ને પેલા 2 મિનિટ પહેલા જ મેં કીધું પરીક્ષા? તો કે ચાલે છે. પેપર? તો કે આવતીકાલે. શેનું છે? તો કે શેર બજારનું. એટલે મેં કીધું શેર બજાર? તો કે એવું આવે બધું ગણવાનું કે આંકડાનું હેનું કે ને ઇકો એસપી એવું કંઈ કીધું એને. શેનું પેપર હોય? હા, એવું કંઈક કીધું એને, એસપી કે એવું કંઈક પેપર કીધું એને. એ શું આવે? તો કે એમાં બધું શેર બજારનું આવે. આવું બધું. મેં કીધું ભણી લેજે, કરતો નહીં, જુગારમાં પડાય નહીં. જાય તો ઉહડીને બધું લઈને જાય. લાલચ બુરી ચીજ હે, લાલચ બહોત બુરી ચીજ હે, થોડી નહીં, બહોત બુરી ચીજ હે. અને પછી લક્ષ્મીજી ભગવાન પાસે જઈને હાથ જોડ્યા અને ચરણમાં બેસી ગયા. પ્રભુ
ક્ષમા કરો, તમારો અપરાધ મારાથી થયો હોય તો. પણ આ તો આપણે શરત લગાવી હતી ને એનું પરિણામ. બોલો પ્રભુ, જગતમાં મારા ભગત જાજા તમારા? પ્રભુ નારાયણ કહે છે કે તમે જીત્યા ને અમે હાર્યા. ત્યારે લક્ષ્મીજીએ માફી માગી ભગવાનની, પ્રભુ તમે મારી પાસે જેટલું કરાવવા ધારો એટલું થાય, બાકી તમારા વિના કોઈથી કાંઈ થાય નહીં પ્રભુ. કરતા તો તમે છો, હું તો તમારા ચરણની દાસી છું. લ્યો, ભગવાનને નારાયણ કે આ લોકમાં રહેવાય નહીં હો. માયા કે પણ આ તો સર્જન બધું આપણું, એટલે આપણે રહેવા માંગતો નહીં. આવી બળવાન માયા છે. લ્યો, હે અહીંયા સરસ કથા ચાલતી હોય, પણ હમણાં જો ત્યાં ઢોલ વાગતા હોય તો કાની જાય, અને જો પૈસા વેરતા હોય તો વીણવાઈ જાય. કોઈ અહીંયા ડીંગો નાખી દે અને મંત્રેલું પાણી આપે છે, તમારા બધાય કામ પૂરા થાય. દોરો લાલ પીળો લીલો જે કાંઈ છે બાંધે છે, અને આમ જો આટલા તો એને જો આમ આટલા તો પરચા પ્રગટ છે બધાને, જો આટલા આટલા નામ થયું છે. તો તિલક સવાલના વાળા હોય પણ લાઈનમાં ઊભા રહી જાય ખરાઓ, એમ રહી જાય. હા, લાલચ બુરી છે. જાજા ભગત એના છે એ બધું ખરો. મને એક જણાએ સલાહ આપી હતી કે આપણે કેવી સલાહ, પણ આપણને એમ છે નામ ન દેવાય. તમને ખબર છે? બોલો, અમિત ભગતને ખબર છે. મને કે એક જગ્યા તમને અપાવી દઈએ, અને એમાં છે ને અમે છે ને રાતો રાત જેસીબી લાવી ખાડો ખોદી અંદર એક મૂર્તિ દાટી દઈએ, પછી બધું હરખું કરી નાખીએ. પછી 6 મહિના પછી તમારી એ જ જગ્યાનું ખાતમુહૂર્ત કરવાનું, અને ત્યાં જ જેસીબી મૂકવાનું, હજારો માણસોને ભેગા કરવાના. એ ખોદકામ શરૂ થાય, નીચેથી મૂર્તિ નીકળે સ્વયંભૂ, પધરાઈ દેવાની. પછી જો લાઈન લાગે મને કહેજો. બધા લોકો આવું કરે છે કે તમને આ દાખલા આપવાને, હા એને દાખલા આપ્યા હોય. લ્યો, ટ્રાફિક આજની તારીખમાં થઈ જાય. લ્યો, પછી જો તમારે ચડતી, મેં કીધું અહીં તો ચડતી, પણ ભગવાનને ત્યાં આ નહીં જાણતા હોય બધું. સેજે સેજે સત્સંગ થાય એવું કરવું છે આપણે તો. સેજે સેજે ભગવાન ભજાય એવું કરવું છે. હા, લોકોને છેતરવા ઈ હે આજ ચાલે કાલ ચાલે, બહુ લાંબુ ન ચાલે, સમજ્યા? લ્યો, આ માયા છે. આ શું છે? માયાનો પ્રભાવ છે. આ બધો માયાનો પ્રભાવ છે. મહાબળવત માયા તમારી, જેણે આવરિયા નર નારી. ગુરુજી એક કથા બહુ સરસ કે છે સુદામાની. ભગવાન કૃષ્ણ એમને ઘેરે મહેમાન થઈને ગયા, એટલે પછી શોલુભા દેવીએ ભાખરી શાક બનાવવાનું શરૂ કર્યું પ્રભુને જમાડવા માટે, પોતાના પતિને બંને મિત્રને. તો જમાડતા હતા. એટલે સુદામાએ સહેજે પૂછ્યું કે ભાઈ આ બધું બને છે થાળ, ત્યાં સુધીમાં આપણે વાતો કરીએ. સુદામા કે પ્રભુ તમારી માયા બહુ અટપટી છે, એ માયાનું શું સ્વરૂપ છે, એ માયા મારે જોવી છે. ભગવાન કે એ સુદામા રહેવા દે ને, એ કંઈ જોવા જેવી નથી, એમાં બહુ સારું નથી. કે ના ના મારે આજ તો જોવી જ છે. કે ના ના એ પછી ક્યારેક હું બતાડીશ. બસ પછી બૂમ પાડી ભગવાને અંદર રહોડામાં, કેટલી વાર છે? તો બસ 2 ભાખરી થઈ ગઈ છે ને 1 ભાખરી બાકી છે, અને આ શાક ચડી જાય એટલી વાર છે. 5 મિનિટમાં થાળ તૈયાર. તો કે હવે તો 5 મિનિટમાં અમે 2 જણા મિત્રો દરિયા કાંઠે થોડું સ્નાન કરતા આવીએ. કે ભલે જી આવો, હાલો ત્યાં સુધી બધું તૈયાર થઈ જાય, અહીંયા ભાઈ બેન જમાડી દઉં. ભગવાન ને સુદામા બંને જણા દરિયા કાંઠે પોરબંદર ગયા, અને ત્યાં દરિયાને કાંઠે બંને જણા નદીમાં નાની આવી પોતળી પહેરીને અંદર નાવા પડ્યા. એટલે ભગવાને કીધું સુદામાને કે સુદામા, તો કે હા, આપણે બંને ગુરુકુળમાં હારે ભણતા, યોગાભ્યાસ કરતા, તો આજ બંનેનો અભ્યાસ કેવો છે એની એક પરીક્ષા લઈ લઈએ. કેમ? તો કે બંને આંખ દબાવી, આ નાક દબાવી અને પાણીમાં ડૂબકી મારીએ, કોણ વધારે પાણીમાં રહી શકે છે.
શ્વાસ રોકીને. સુદામા કી તો મારો જ, હું બ્રાહ્મણ, તમે ક્ષત્રિય, અમારો અભ્યાસ વધારે હોય, હું જ વધારે રહી શકું ને, તમે થોડા રહી શકો કે? ભગવાન કે એમ નહીં, પણ આપણે ટેસ્ટ જ કરી લઈએ તો કે હાલો. નાક દબાયું, 1 2 3 કર્યું ને ડૂબકી મારી. અને જેવી ડૂબકી મારીને દરિયામાંથી મોજું આવ્યું અને સુદામાને તાણ્યા અંદર દરિયામાં. અંદર એ તણાતા 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 સીધા હામે કાંઠે નીકળ્યા. આમ ડૂબકી મારી હતી, આમ બહાર નીકળ્યા. જોવે કે પ્રભુ ક્યાં ગયા? પ્રભુ બબુ કોઈ નહીં, કાંઈ નહીં. અને દરિયા કાંઠે બધાય કોઈ નહીં, હાવ સુમસાન નહીં. બહાર નીકળાય કે આ કયો દેશ? આપણા બિલ્ડિંગો ક્યાં ગયા બધા? આ ક્યાં નીકળો હું? ત્યાં તો એમ કહેવાય છે ત્યાં એક મોટું નગર, ને નગરના એક રાજા, અને રાજાએ નક્કી કરેલું એને કોઈ પુત્ર સંતાન નહોતું. એટલે એને થયું કે ભાઈ આ રાજા તો બીમાર ને કંઈક ધામમાં ગયા છે, નનામી નીકળી છે. એને નક્કી કર્યું હતું કે ભાઈ હવે રાજા કોને બનાવો બીજા નગરને? તો કે જે કોઈ પેલો હામો મળે ને એને રાજા બનાવો. એ દરિયા કાંઠે બધી નનામી લઈને નીકળાય છે ને સીધો આ સુદામા હામા મળ્યા. અને સિપાહીઓ એને સૈનિકોએ પકડી લીધો. તો કે લા ભાઈ કેમ? તો કે તમને રાજા બનાવે છે. નક્કી કર્યું હતું અમે. લ્યો, નગરમાં પેઠા ને સીધો હામો મળ્યો આ. અને આને પકડીને સીધો ગાદી અભિષેક કરી દીધો. આને થી એલા પણ આ નગર કયું? તમે બધા કોણ? આ શું છે બધું? તો કે જે છે તે હવે તમે રાજા. પછી રાજાને પરણાવ્યા. હા, 2 5 10 છોકરા જન્મી ગયા. રાજ કરે ને ખાધું બધું મોજ કરી. હા, અને પછી એક દિવસ એની રાણીનું મૃત્યુ થયું. મૃત્યુ થયું એટલે પછી એને જ્યારે શમશાને લઈ ગયા, બધાય રડતા હતા. સુદામાને થયું કે હાલો ભાલું થયું, ભાંગી જંજાળ, શું કે ભજશું શ્રી ગોપાળ. પણ ત્યાં બધા સિપાહીઓ અને સૈનિકો બધા આને પકડી લીધા. તો કેમ? તો કે અહીંયા અમારા નગરમાં એવો રિવાજ છે. કેવો? તો કે છે કે અહીંયા જે આમ તો એવું હોય કે પતિ મરે ત્યારે પત્ની સતી થાય, પોતાના પતિનું શબ ખોળામાં લઈને બળી જાય, ચિત્તા ચડી જાય. પણ અહીંયા અમારે ઊંધો રિવાજ છે, પત્ની મરે ત્યારે પતિ સતો થાય. હા, પત્નીનું શબ ખોડામાં લઈને ચિત્તા પર ચડી જાય ને ભળભળ બળી જાય, એવો આ નગરનો રિવાજ છે. એટલે હવે તમારે સતો થવાનું છે. એટલે ભાઈ મને રહેવા દો, હું આ દેશનો નથી. અરે તમે અહીંયા, તમે વર્ષોથી અહીંયા રહ્યો છો, આજના થોડા છો. તમારી ગાદી અભિષેક કર્યો, તમારા લગ્ન કર્યા, આ 2 5 10 છોકરાઓ છે, આ બધું રાજ કર્યું ને તમે કહો આઈનો નથી હું? એ કઈ હાલતું છે? હવે તમારે સતો થવું જ પડે. અમે નહીં બળો તો પરાણે બાળશું. અમારો રિવાજ થોડો બંધ થાય? લ્યો. અને પછી એમ કહેવાય છે ભગવાન સુદામાએ કીધું કે એક કામ કરો, હું થોડું છેલ્લું સ્નાન કરી લઉં આ દરિયામાં, પછી મને શું કે બાળી નાખો. બીજું આમેય મર્યા ને આમેય મર્યા. અને થયું દરિયામાં ડૂબકી મરીને આ ચિત્તાએ ચડીને આ પીડા થાય એના કરતાં ડૂબકી ખાઈને મરી જવું સારું. હા, નહીં કે કાંઈ વાંધો નહીં, તમે તમારે છેલ્લી ઈચ્છા તમારી પૂરી કરવામાં છે. દરેક મૃત્યુ છેલ્લા થાય ને ત્યારે ફાંસી આપે ને ત્યારે છેલ્લી ઈચ્છામાં પૂછે કે ભાઈ મારી છેલ્લી ઈચ્છા પૂરી કરો તમે. કાંઈ વાંધો નહીં, જાઓ નહીં આવો. એ દરિયાએ નાવા ગયા, પોતળી પહેરેલી, ત્યાં નાક દબાવ્યું, ડૂબકી મારી, હા ને મોજું આવ્યું. હા, ને ઉપાડ્યા સુદામાને સીધા તણાતા 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 પોરબંદર ને કાંઠે. હા, મોઢું કાઢ્યું. હા હા, ક્યાં આવ્યો? ક્યાં ગયો? જોવે તો નહીં નમળે પેલી ચિત્તા, ના કોઈ સિપાઈ, નો કઈ કોઈ દંડાવાળા, કાંઈ નહીં. થોડી વાર તો આ શું થયું બધું? ત્યાં તો ભગવાને આમ ધીરે રહીને મોઢું કાઢ્યું પાણીમાંથી. લે આ લે સુદામા, તું તો વહેલો નીકળી ગયો. તારા કરતા તો યોગનો અભ્યાસ મારે વધારે છે, હું શ્વાસ વધારે રોકી રાખું, જો તારા પછી નીકળો હું. અરે સુદામા કે શ્વાસની ક્યાં કરો છો? પેલા દંડાવાળા ક્યાં ગયા બધા? પેલા સેનાપતિ ક્યાં ગયા? સિપાહીઓ બધા ક્યાં ગયા? મને બાળી નાખતા તો અહીંયા ક્યાં નીકળો હું? લ્યો, અરે ગાંડા, આપણે 2 જણા એક નાક દબાવીને ડૂબકી મારી હતી કે કોનો વધારે શ્વાસ રોકવાનો અભ્યાસ છે એટલા માટે. તો તું વહેલો નીકળી ગયો. તું અડધી મિનિટે ન રહી શકો અને હું 1 મિનિટ રહ્યો અંદર.
અરે ત્યારે સુદામા કે અડધી મિનિટમાં તો હું રાજા બની ગયો, પરણી ગયો, અને કેટલાય છોકરા થઈ ગયા, અને સતો હોય થઈ ગયો. હે તો કે હા, આ કેમ પ્રભુ, કઈ સમજાણું નહીં. ત્યારે તું ઘણી વાર પૂછતો ને, પ્રભુ તમારી માયાના મારે દર્શન કરવા છે. આ માયા, આ માયા, આ નામ માયા. લ્યો, આવી માયા છે. એ ક્યારે ગર્ભમાં આવે ને જન્મી જાય, બાળક થઈ જાય, કિશોર થઈ જાય, યુવાન થઈ જાય, ઘરડો થઈ જાય, અને અચ્યુતમ કેશમ થઈ જાય, કાંઈ ખબર પડે નહીં. આ નામ લ્યો, કોઈને ખબર પડે? યુવાનમાંથી ઘરડા થાય તો આમ એકદમ કંઈક ચેન્જ થાય, ખબર ન પડે. લ્યો, ખબર ન પડે. અંગ કેમ વધી જાય એ ન ખબર પડે કોઈને. મોઢું કેમ ફરી જાય એ ખબર ન પડે કોઈને. એવા ને એવા દેખાતા હોય, પણ ધીરે 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 10 વર્ષ જવા દો, 15 વર્ષ જવા દો, પછી આ બધી પ્રભુની માયા છે. શું છે આ? અચરજ માયા તુમારી અહો પ્રભુ, अचरज माया तुम्हारी जिस मोहे सकल नार नारी हो प्रभु. बोलो तो खरा. अचरज माया तुम्हारी, ब्रह्मा मोहे, शंकर मोहे, अनमोहे इंद्रा बलकारी. है नारद सनकादिक मुनि मोहे, तो दुनिया कौन बिचारी हो प्रभु. अचरज तप करंते योग करंते योगी मोहे, अन बन में मोहे तप धारी. પછી હે ये तो પછી છેલ્લી લાઈન, बन योग करंते योगी मोहे, बन में मोहे तपधारी. लालच में सब जीव फसाए, निकलने की नहीं बारी. हाँ, एक बार घुसी गयो, उसमें एंट्री है, एग्जिट नहीं है. निकलन की नहीं बारी. ઘણા કે ને સંતો, તમે સારું થયું નીકળી ગયા, અમારે નીકળવું ખરું પણ નીકળાતું નથી, અને નીકળવું છે પણ કોઈ નીકળવાય દેતું. હા, મા બાપ ને એમ થાય અમે ખાડામાં પડ્યા, છોકરાને શું કરવા નીકળવા દે, એને પાડો. એટલે પછી લાડે કોઈડે જા. ઢોલ વાગે છે ને, કેવા ઢોલ વાગે છે? કેટલા દી એ બોલો, કેટલા દી આ ઘોડે શું કરવા ચડાવે ખબર છે? હજી તક છે. ઘોડો પૂરપાટ સ્પીડમાં દોડે, ભાગવું હોય તો હજી તક છે, આપીએ એક. તો પેલો કે ના, તમે ચડ્યા તો આપણે ચડી જ જવું છે, તમે પડ્યા તો આપણે પડી જ જવું છે. ઘણા નીકળવું હોય બહુ, સમજ્યા? નીકળવું હોય પણ કોણ નીકળવા દે? કે ભાઈ અમે અહીં લમણા ચીક કરીએ રાત દે, એક ખાંધે ને તે તૂટે ને એ ખાંધે. હે, અને અમે અમે આમને પીડાય છે ને તું હેનો સુખ્યો થા. લ્યો, તું અહીં ભેગો ને ભેગો અહીં જ કૂટા. લ્યો, આવું છે. ન નીકળવા દે, આ માયા છે. નીકળે નહીં, નીકળવા દે નહીં. હા, નિકलन की नहीं बारी हो प्रभु, अचरज माया तुम्हारी. कौन निकली के? जिस पर कृपा होय तुम्हारी. 100 है, हाँ, 100 जन उतरे पारी. ब्रह्मानंद शरण में आयो, लीजिए मोहे उगारी हो प्रभु. अचरज. આ માયાની જ કથા થઈ ગઈ આજ તો. હે ભાઈ, હે પણ સમજવા જેવું ખરું. એટલે કીધું ભગવાનના ભક્તો આ સાવધાન રે, જાગતા રે, કે આવા મોટાઓને પણ જો માયા લપેટી લેતી હોય તો હું તમે કયા વાડીના મૂળા. પણ ઊંધું ન લેવું. ઊંધું શું લે ખબર? હવે આવા મોટા મોટા પડ્યા તો આપણે તો પડીએ જ ને, હું નવાય, માટે વાંધો નહીં. લ્યો, આ ઊંધું પકડું કહેવાય.
નહીં તો કે ભાઈ આવા મોટા મોટાને આવું થાય તો આપણને તો કરીને ક્યાંય કચડ કાઢીને આમ જો રહ કાઢીને ક્યાંય ને ક્યાંય કરી નાખે કચુંબાર. માટે જાગતા રહેવું, સાવધાન રહેવું. જો આમ થાય એવું સવડું લેવું. હંમેશા જાગતા રે, ડરતા રે, બીતા રે, એનાથી છેટા રે તો ઉગરી જાય. ભગવાનને શરણે રે, ભગવાનની ભક્તિ કરે, ભજન કરે ત્યારે ઉગરી જાય. લો આમ છે. એટલે કીધું મહાબલિષ્ઠ પ્રભુ તવ માયા જી ભવ બ્રહ્માદિક ભૂલાયા સો માયા હમકો ના ભૂલાવે મનુષ્ય ભાવ તુમ મેં નહીં. અમે તમારા શરણે છીએ પ્રભુ. એ માયા અમને ભૂલા ન પાડે એવી કૃપા કરો. અમને તમારી માયા વ્યાપે નહીં એવી કૃપા કરો. હા, અમે અખંડ તમારા ચરણમાં રહીએ, તમારી ભક્તિ કરીએ, એ તમારામાં જોડાયેલા રહીએ. અમને બસ તમારામાં ક્યારે મનુષ્ય ભાવ ન આવે એ માયાથી અમારી રક્ષા કરો બસ. અને જેને ભગવાનમાં દિવ્ય ભાવ પર ભાવ હોય ને એને માયા ન અડે. મહારાજે કીધું એવી જે નિષ્ઠા છે વચનામૃતમાં સાંભળજો. મહારાજ કે એવી જે નિષ્ઠાવાળો ભક્ત છે એની કાળ, કર્મ ને માયા ત્રણેય દુઃખ દેવા ધારે તો પણ એવા ભગતનો વાંકો વાડ ન કરીએ. કે આ ભગવાનનું વચન કેટલામું પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત. જો ભગવાનની સાચી નિષ્ઠા, સાચી શરણાગતિઓ સાચી હોય તો ખોટી નહીં. હું શરણે છું, સેવક આપકા લેકિન સેવા નહીં કरूंगा. હવે એને હું દોઈ પીવાનો? આજ્ઞા એકેય નહીં પાડવાની. અને પછી કે હું તમારો ભગત, તમારો ચાંદલો, તમારી કંઠી, તમારી ચોટીન, તમારી જનોઈ. નહીં લોટા નહીં પાણી, બમ બમ બોલે જય ગિરધારી. લ્યો, વ્યસન બધાય કરવાના, નિયમ બધાય તોડવાના, સગવડીયો ધર્મ રાખવાનો. હા, જ્યાંથી જે મળતું હોય લઈ લેવાનું. હા, લાલચ ને સ્વાર્થ ને દ્વેષ ને આ બધું ભર્યું હોય. અને પછી હું કે હું તમારો ભગત, પ્રભુ મને માયાથી બચાવજો. પ્રભુ એમ કે હે માયા, આ ભગતથી મને બચાવજે. ભગત શું કે હે પ્રભુ તમે મને માયાથી બચાવજો. તો પ્રભુ શું કે હે માયા તું મને આ ભગતથી બચાવજે. આને પકડતું, આ તારો ભગત, મારો નહીં. માયાનું તો કોઈ ધામ જ નથી. જાય ક્યાં? લખ 84 એ માયાનું ધામ છે. લખ 84 કેરું લગડું માથે માગી લીધું, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. માટે આ દેહ છે એ પણ માયા છે, દેહના સંબંધીઓ છે એ પણ માયા છે, પદાર્થ અને પૈસો એ પણ માયા છે. આ દુનિયા પણ માયામાંથી થઈ છે ને માયામાં વિલીન થઈ જવાની છે. હા, જેનો જન્મ છે એનું મૃત્યુ છે, જેનું સર્જન છે એનો સંહાર છે. પણ સર્જનહાર તો એક જ છે, ભગવાન. એનો કદી વિનાશ નથી. ભગવાનનું ધામ. મહારાજે અંત્યના 38માં કીધું માયામાંથી ઉત્પન્ન થયા આકાર માત્ર મિથ્યા છે. ભગવાન ને ભગવાનનું ધામ અને ભગવાનના મુક્તો સત્ય છે, સનાતન છે, મહાસુખનું કારણ છે, હેતુ છે. બસ એને પકડી રાખવા. કોઈ દી ભગવાનને છોડવા થોડીક વસ્તુ માટે પણ ભગવાનને છોડવા નહીં. લાલચ માટે કે આ લોકના સુખ માટે કે ભોગ માટે ભગવાનનો ક્યારે ભોગ ચડાવવો નહીં. હા, તો માયાથી બચી જવાય. શરણાગતિ છે ભગવાનની, ભગવાનના સાધુની. સાધુનું કીધું. આ બ્રહ્માનંદ સ્વામી ગાયું ને પેલું પદ, ભવસાગરમાં અચળ શરણ અવિનાશી સાચા સંતનો શ્રુતિ સ્મૃતિ ની શાખ. લ્યો, વેદ પુરાણની શાખ આપી દીધી, સાક્ષી આપી દીધી, પ્રમાણ આપી દીધું. હરિજનના પ્રાણ વચન ભગવંતનું. ભગવાનનું વચન છે આ કે ભગવાનના સાધુને શરણે જાઓ ત્યારે માયાને તરી જાઓ છો. એનો સમાગમ કરો, ભગવાન ઓળખાય અને માયા છૂટે છે. અને પરમ મુક્ત. મુક્ત કોને કહેવાય? જે માયાના બંધનથી છૂટી જાય મુક્ત. માયાએ બાંધી રાખ્યો હોય એટલે બંધાયેલો.
એ બદ્ધ જીવ કહેવાય. પણ એ માયાના પંજામાંથી છૂટી ગયો એને પછી કાંઈ માન કરો, અપમાન કરો, ગધેડે બેહાડો, હાથીએ બેહાડો, ફૂલનો હાર પહેરાવો, ખાડાનો પહેરાવો, એને કાંઈ ફેર ન પડે. આ માયાને તરી ગયો. લ્યો, આ માયાને તરી ગયો. હા, કોઈ દી ખોટું લાગે જ નહીં, કોઈનો અભાવ ગુણ આવે જ નહીં. એને ભગવાનની સાધુની સાચી શરણાગતિ કહેવાય. લ્યો, કેવું સારું. પરમ અને ગંગાના નિત્ય ધરામાં બેઠો હોય એવો ટાઢક અનુભવતો હોય એટલે સમજવાનું માયાથી તરી ગયો છે. સ્વભાવથી પીડાતો હોય, વ્યસનથી પીડાતો હોય, કંઈક તકલીફોથી પીડાતો હોય, મુસીબત આવે ને હારી જતો હોય, હરેરી જતો હોય, પલાયન થઈ જતો હોય તો એ માયાના પંજામાં છે. હા, રામ કી ચિડિયા રામ કા ખેત ખાઓ ચિડિયા ભરભર પેટ. પણ ગમે એવી મુસીબતમાં ભગવાનને છોડે નહીં, શરણાગત સાચો. હા, તો સેજ તાપ લાગે મને ભાગવા, એ કઈ શરણાગતિ કહેવાય નહીં. સાચો શરણાગત તો ગમે એવી મુસીબતમાં પણ ભગવાનને કે ભગવાનની આજ્ઞાને કે પોતાની ભગવાનના પોતાના ઈષ્ટદેવની મરજીને કોઈ દી છોડે નહીં. આ શરણાગતિ સાચી. લ્યો, આ માયાથી મારી રક્ષા કરજો પ્રભુ. તમારામાં ક્યારે મનુષ્ય ભાવ આવવા ન દેતા, ક્યારે મૂર્તિ ભાવ આવવા ન દેતા, ક્યારે પાષાણ ભાવ આવવા ન દેતા, ક્યારેય ધાતુ ભાવ ન આવવા દેતા પ્રભુ. તમે સાક્ષાત પોતે જ છો. લ્યો, આમાં કોઈ દી ચિત્રભાવ ન લાવો કે આ તો મૂર્તિ છે, આ ક્યાં ભગવાન છે. લે, આ ભગવાન છે જે અક્ષરધામમાં છે, એ જ આ છે, આ છે એ જ અક્ષરધામમાં છે. બે જુદા નથી, એ મને સાક્ષાત મળ્યા છે. આવી પ્રગટની ઉપાસના હોય એ માયાથી જીવ તરી જાય છે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.